ઉનામાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને ઉનાનું ખંઠેરા ગામ અત્યારે સંપર્ક વિહોણું બની ચૂક્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ કફોડી બની છે। ગામને જોડતો કોઝવે છે તે ત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। કોઝવે પર નદી વહેતી હોય તે પ્રકારની તસવીર સામે આવી છે। ત્યારે ખંઠેરા ગામના લોકોની મુશ્કેલીમાં સતત વધારો થયો છે। ગીર સોમનાથના ઉના તાલુકાનું આ ખંઠેરા ગામ જે ત્યારે સંપર્ક વિહોણું બની ચૂક્યું છે। ઉપરવાસ અને જે ખેતરો છે તેમાં ત્યારે ભારે પાણીની આવક નોંધાઈ રહી છે અને જેને લઈ ગામને જોડતો એક કોઝવે છે, લો લેવલ કોઝવે, તે પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ચૂક્યો છે અને ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થતા લોકો પણ ત્યાં જોવા મળી રહ્યા છે, જે પોતાનો જીવ જોખમમાં મૂકી અને અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે। આ ગામ છે ઉનાનું ખંઠેરા, જે અત્યારે સંપર્ક વિહોણું થયું છે। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને ગીર સોમનાથમાં કાલ સવારથી જ મેઘરાજા છે તે અવિરત રીતના વરસી રહ્યા છે। ત્યારે ગઈકાલથી જ ગીર સોમનાથના ઉનામાં પણ ભારે વરસાદને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનું પણ વાદળ જોવા મળ્યું। ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી હતી ખંડેરા ગામમાં, જ્યાં ખંડેરા ગામ છે ત્યાં સંપર્ક વિહોણું થયું છે। ત્યાં ખેતીના પાણી પણ રોડ ઉપર આવી ગયા છે અને અહીંયા દેલવાડીની બાજુમાં એક નાળું છે તેના પાણી પણ રોડ ઉપર આવી ગયા છે। ત્યારે ખંડેરા ગામના લોકોને એક ગામથી બીજા ગામ જવા માટે પણ ક્યાંક ને ક્યાંક ભારે મુશ્કેલીનો પણ સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે વહીવટી તંત્ર પણ હજુ અહીંયા પહોંચ્યું નથી અને લોકો છે તે અહીંયા ફસાયેલા છે। કાર્તિક વાજા